હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આઈ હોપ તમે બધા ઘરે હશો, સુરક્ષિત હશો, સેફ હશો. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 જે પ્રવાહ વિદ્યુત શરૂ કર્યું હતું તેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કિર્ચોફના નિયમો ભણાવવા માટે જઈ રહ્યા છીએ. કિર્ચોફના નિયમો ખૂબ જ અગત્યના છે સ્ટુડન્ટ્સ, તમને પરિપથોના ઉકેલ માટે ખૂબ જ કામમાં લાગવાના છે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ જોતા પહેલાં મારે થોડા શબ્દો વિશે, થોડીક ટર્મિનોલોજી વિશે માહિતી મેળવવી છે. અને એ છે, સૌથી પહેલો તેમાં શબ્દ આવે છે એ છે જટિલ પરિપથ. જટિલ પરિપથ. અત્યાર સુધી તમે સ્ટુડન્ટ્સ બેટરીઓ, અવરોધો એના વિશે જ માહિતી મેળવી હતી. જટિલ પરિપથની અંદર અવરોધો, બીજા ચેપ્ટરમાં જે તમે ભણી ગયા છો એ છે કેપેસિટર. હવે આગળ તમે ભણવાના છો એ આવે ઇન્ડક્ટર અને બેટરી. આમાંથી બધા જ અથવા કોઈ પણ ધરાવતા પરિપથોને જટિલ પરિપથો કહેવાય છે. જટિલ પરિપથો એટલે અવરોધો, કેપેસિટર, ઇન્ડક્ટર અને બેટરી જેવા જેટલી વસ્તુઓ ધરાવતા પરિપથોને જટિલ પરિપથો કહેવાય. બધા હોય, અમુક હોય, બધા ન પણ હોય, પણ જટિલ પરિપથમાં આ 4 વસ્તુઓનો સમાવેશ થાય છે. એ પછી બીજો શબ્દ જુઓ છે, એ જુઓ છે જંકશન બિંદુ. જંકશન બિંદુ. જંકશન બિંદુ એટલે કે 2 અથવા 2 થી વધારે, 2 અથવા 2 થી વધારે વાહક તારો જે બિંદુ પાસે ભેગા થાય તેને જંકશન બિંદુ કહેવામાં આવે છે સ્ટુડન્ટ્સ. જંકશન બિંદુ એટલે તમે સામાન્ય રીતે એવું સમજી શકો કે 2 અથવા 2 થી વધારે વાહક તાર જે પોઈન્ટ પાસે ભેગા થાય છે તેને જંકશન બિંદુ તરીકે ઓળખી શકાય. એ પછીનું આગળ મારે જોવું છે એ છે લૂપ. લૂપ એટલે સ્ટુડન્ટ્સ જટિલ પરિપથના અથવા તો પરિપથના બંધ ગાળાને લૂપ કહેવાય. ટૂંકમાં આખો જે પરિપથ છે એ બંધ હોવો જોઈએ, તો બંધ પરિપથને શું કહેશું? લૂપ કહેશું. આટલી ટર્મિનોલોજી સમજ્યા પછી કિર્ચોફના પ્રથમ નિયમ તરફ આપણે આગળ વધીએ. હા તો સ્ટુડન્ટ્સ, પ્રથમ નિયમ, કિર્ચોફનો પ્રથમ નિયમ આપણને કહે છે કે જટિલ પરિપથના કોઈ પણ જંકશન આગળ તેમાં દાખલ થતા પ્રવાહનો સરવાળો જંકશનની બહાર નીકળતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે. જટિલ પરિપથનું કોઈ એક જંકશન ધ્યાનમાં લો, એ જંકશનની અંદર દાખલ થતા પ્રવાહનો સરવાળો જંકશનથી બહાર નીકળતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે. ઇન શોર્ટ, જંકશન પાસે વિદ્યુત પ્રવાહનું સંરક્ષણ થાય છે. ખાસ યાદ રાખો સ્ટુડન્ટ્સ, પ્રથમ નિયમને વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યુત ભારનું સંરક્ષણ, પ્રથમ નિયમમાં વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થાય છે. આ હેશટેગ છે, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. સમજવા માટે આપણે એક પરિપથ ધ્યાનમાં લઈએ તો અહીં ε1, ε2 અને ε3 એટલે કે પહેલી બેટરીનું EMF ε1, EMF ε2 અને EMF ε3 જેવી બેટરીઓને ધ્યાનમાં લઈએ અને આ બેટરીઓને R1, R2 અને R3 ધરાવતો આવો એક જટિલ પરિપથ ધ્યાનમાં લઈએ તો ε1 માંથી નીકળતો વિદ્યુત પ્રવાહ I1, ε2 EMF વાળી બેટરીમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ I2. બંને વિદ્યુત પ્રવાહો અહીંયા કોઈ એક જંકશન A પાસે ભેગા મળીને આગળ વધે છે. અહીંયા I1 પ્લસ I2ના ફોર્મની અંદર અહીંયા એવું ધારી લઈએ કે ε3 વાળી જે બેટરી છે, મતલબ આનું EMF બાકીની 2 બેટરી કરતાં ઓછું હશે, તો આ બેટરી, બંને બેટરીઓ ડિસ્ચાર્જ થતી હશે અને આ બેટરી ચાર્જ થતી હશે. સ્ટુડન્ટ્સ, અહીંયા સમજવા માટે હું માત્ર ને માત્ર અહીંયા આપેલું જંકશન A ને હું ધ્યાન ઉપર લઈશ. તો
કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે એમણે એવું કીધું છે કે જંક્શનની આગળ દાખલ થતાનો સીધો મતલબ છે કે અહીંયા જંક્શન એ પાસે I1 અને I2 આ બંને વિદ્યુત પ્રવાહો ભેગા મળતા હશે, દાખલ થતા હશે, તો આ બંને વિદ્યુત પ્રવાહનો સરવાળો એટલે કે I1 પ્લસ I2 એ સરવાળો જો હું અહીંયા I1 અને I2 ના સરવાળા તરીકે ન લેતા હું આને જો I3 તરીકે લઉં તો જંક્શનમાંથી દૂર જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો, વિદ્યુત પ્રવાહ એટલે કે એનો સરવાળો દૂર જતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર થશે. તો આ થઈ ગયો કિર્ચોફનો પ્રથમ નિયમ. ફરીવાર એક વખત સમજી લઈએ, જટિલ પરિપથના કોઈ પણ જંક્શન પાસે, હું જંક્શન એ ની વાત કરું છું તો જંક્શન એ પાસે પસાર થતા વિદ્યુત પ્રવાહો એટલે કે એમાં દાખલ થતા વિદ્યુત પ્રવાહ I1 અને I2 નો સરવાળો એ બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ એટલે જંક્શન એ થી કયો વિદ્યુત પ્રવાહ બહાર નીકળે તો કે I3 વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે તેના બરાબર થાય. હજી વધારે સારી રીતે સમજીએ તો હું અહીંયા કોઈ બીજું જંક્શન ધ્યાન ઉપર લઉં કે જેનું જંક્શન બી કહી દઉં તો સમજો કે અહીંયા I3 વિદ્યુત પ્રવાહ અહીંથી આગળ વધે છે તો I3 વિદ્યુત પ્રવાહ બી પાસે મતલબ બી ની અંદર દાખલ થાય છે તો દાખલ થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો તો અગેન I3 અને આ વિદ્યુત પ્રવાહ અહીંયા આવશે તો એ વિદ્યુત પ્રવાહ I2 અને અહીંયા આવશે વિદ્યુત પ્રવાહ I1. તો દાખલ થતો વિદ્યુત પ્રવાહ I3 કોના બરાબર થશે તો કે જંક્શનમાંથી દૂર એટલે કે બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો I1 પ્લસ I2 જેટલો થશે. બરાબર છે સ્ટુડન્ટ્સ? તો આ કિર્ચોફનો પ્રથમ નિયમ હતો. આ નિયમમાં તમે એવું જોઈ શકો છો કે જંક્શન પાસે કોઈ પણ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, કારણ કે જેટલો વિદ્યુત પ્રવાહ દાખલ થયો તેટલો જ વિદ્યુત પ્રવાહ બહાર નીકળી ગયો. તો કોઈ પણ જંક્શન પાસે ન તો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે ન તો વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી. તો આ રીતે કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે એ આપણને વિદ્યુત ભારના સંરક્ષણ તરફ આપણને દોરી જાય છે. સ્ટુડન્ટ્સ, આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હેશટેગમાં યાદ રાખજો કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણનું સંપૂર્ણપણે પાલન કરે છે. હજી વધારે આપણે આગળ જોઈએ તો સ્ટુડન્ટ્સ એક ખૂબ જ જટિલ પરિપથનો મેં અહીં એક જંક્શન બિંદુ અહીંયા દર્શાવ્યું છે, બાકીનો પરિપથ આગળ ફેલાયેલો હશે, પણ આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ સમજવો છે તો આપણને એક જંક્શનનું જ કામ પડે. તો જંક્શન ઉપરથી આપણે આગળ સમજીએ તો સ્ટુડન્ટ્સ આ એક જંક્શન O છે. મેં તમને એવું સમજાવ્યું કે જંક્શનની અંદર દાખલ થતા અને જંક્શનમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો હંમેશા કેવા હોય છે, સમાન મૂલ્યના હોય છે. પરંતુ એને એક જ ઇક્વેશનમાં જો આપણે લખીએ તો સમજો કે જંક્શનની પાસે જેટલા વિદ્યુત પ્રવાહ આવતા હોય એને આપણે ધન ગણીએ અને જંક્શનથી દૂર જતા વિદ્યુત પ્રવાહોને ઋણ ગણીએ. ફરીવાર હું તમને એ લખી આપું છું, જંક્શનની પાસે અથવા જંક્શન તરફ આવતા વિદ્યુત પ્રવાહોને આપણે શું કરશું, વિદ્યુત પ્રવાહને ધન તરીકે લેશું અને જંક્શનથી દૂર જતા કોઈ પણ વિદ્યુત પ્રવાહ છે તો વિદ્યુત પ્રવાહને આપણે શું લેશું તો કે ઋણ તરીકે લેશું. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે યાદ રાખશું. તો જુઓ, I1 વિદ્યુત પ્રવાહ જંક્શન તરફ જાય છે તો I1 ને આપણે ધન લેશું. અચ્છા, I2 દૂર જાય છે તો એને આપણે લેશું I2 ઋણ. I3 અગેન નજીક આવે છે તો I3 એને ધન લેશું. I4 અને I5 બંને દૂર જાય છે તો I4 ઋણ, I5 પણ ઋણ અને I6 નજીક આવે છે તો વત્તા I6 નજીક લેશું ઇઝ ઇક્વલ ટુ 0. તો સ્ટુડન્ટ્સ આને હું થોડું સિમ્પ્લિફાઈ કરું તો આ થઈ જશે I1 પ્લસ I3 પ્લસ I6 ઇઝ ઇક્વલ ટુ ઋણવાળા બધા જ વિદ્યુત પ્રવાહને બીજી બાજુ લઈ જાઓ તો I2 પ્લસ I4 પ્લસ આ થઈ ગયું મારું I5. તો I1 I3 અને I6, I1 I3 અને I6 આટલા વિદ્યુત પ્રવાહો જે છે એ જંક્શન તરફ આવે છે અને I2 I4 અને I5, એક I2 I4 અને I5 આ બધા વિદ્યુત પ્રવાહો જે છે એ જંક્શનથી દૂર જાય છે. તો કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે જંક્શન તરફ આવતા બધા જ વિદ્યુત પ્રવાહો
બરાબર જંક્શનથી દૂર જતા બધા જ વિદ્યુત પ્રવાહો થયા. આ સમજવા માટે આપણે આ શોર્ટકટ છે એ ખાસ યાદ રાખશું કે જંક્શન તરફ આવતા વિદ્યુત પ્રવાહોને ધન અને જંક્શનથી દૂર જતા વિદ્યુત પ્રવાહોને સ્ટુડન્ટ્સ આપણે ઋણ તરીકે લેવાના છે. આ હેશટેગ છે, ખાસ યાદ રાખશું. આ તો સ્ટુડન્ટ્સ કિર્ચોફના બીજા નિયમ તરફ આગળ વધતા પહેલા નિયમ થોડો જટિલ છે, થોડો કોમ્પ્લિકેટેડ છે, શાંતિથી સમજવાનો ટ્રાય કરજો. કિર્ચોફના બીજા નિયમનું સ્ટેટમેન્ટ કંઈક આવું છે કે કોઈ બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોનો ગુણાકાર. આનુષંગિકનો મતલબ છે જે તે અવરોધમાં જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ અનુસાર ક્રમશઃ R1 માંથી I1 વહેતો હોય તો I1 અને R1 ને આનુષંગિક વિદ્યુત પ્રવાહ કહેવાય. તો કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો, બંનેનો ગુણાકાર કરવાનો છે અને એ ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો, મતલબ તમે જેટલા અવરોધો માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહોનો ગુણાકાર કર્યો એ બંધ પરિપથમાં જેટલા અવરોધો હોય તે ગુણાકારોનો બેઝિક સરવાળો આપેલા બંધ માર્ગમાં લાગુ પાડેલા EMFના બેઝિક સરવાળા બરાબર થાય છે. ફરીવાર સમજીએ, બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો એ બંધ પરિપથમાં લાગુ પાડેલા EMFના બેઝિક સરવાળા બરાબર થાય છે. આ નિયમ હજુ વધુ સારી રીતે સમજીએ તો બે હેશટેગ ધ્યાનમાં લેશું. વિદ્યુત પ્રવાહની દિશામાં તમે આગળ વધો છો ત્યારે વિદ્યુત પ્રવાહ અને અવરોધોનો ગુણાકાર ઋણ લેવો, અને વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે આગળ વધો છો ત્યારે વિદ્યુત પ્રવાહ અને અવરોધોનો ગુણાકાર ધન લેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, બીજો હેશટેગ જે છે એ બંને હેશટેગ આપણે ઉદાહરણથી સમજશું, પણ બીજો હેશટેગ પહેલાં ધ્યાનમાં લો કે લૂપની દિશામાં તમે જ્યારે આગળ વધતા હો છો ત્યારે જો બેટરીનો ધન ધ્રુવ, અહીંયા ખાસ યાદ રાખો બેટરીનો કયો ધ્રુવ આવશે? ધન ધ્રુવ જો તમારી સામે આવે તો તમારે બેટરીનું જે EMF છે એ EMFને ઋણ લેવાનું છે, અને જો બેટરીનો ઋણ ધ્રુવ તમારી સામે આવે છે તો તેનું EMF જે છે એ તમારે ધન લેવાનું છે. એક ખૂબ જ સરળ એક્ઝામ્પલ દ્વારા આપણે જો સમજીએ તો જો અહીં EMF 1 ધરાવતી બેટરીને જો મેં કોઈક એક અવરોધ ε1 EMF અને અવરોધ R1 સાથે જોડી દઉં, અને અહીંયા કોઈ એક બીજો અવરોધ છે એને EMF 2 ધરાવતી બેટરીને સાથે જો હું અહીંયા કનેક્ટ કરી દઉં, અહીંયા અવરોધ છે R2 ને અહીંયા એનું EMF છે ε2. ખાસ ધ્યાન રાખો કે આપણે લીધેલ એક્ઝામ્પલમાં ε1 ઇઝ ગ્રેટર દેન ε2 છે, તો વિદ્યુત પ્રવાહ અહીં ε1 માંથી નીકળશે, I જેટલો વિદ્યુત પ્રવાહ એટલો જ વિદ્યુત પ્રવાહ R2 માંથી પસાર થશે, અને એ જ વિદ્યુત પ્રવાહ ε1 વાળી બેટરીને ચાર્જ કરશે અને ε1 વાળી બેટરીમાં ફરી પાછો દાખલ થશે. અહીં ખાસ યાદ રાખો કે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા પહેલા આપેલ પરિપથ બંધ હોવો જોઈએ, અને એ પરિપથને હું અહીંયા નામકરણ આપી દઉં તો ABC અને D. સ્ટુડન્ટ્સ, ABCD એવા બંધ માર્ગે જો આપણે આગળ વધીએ તો બંધ પરિપથ ABCD એ પર કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. તો હું અહીં A થી આગળ વધું તો સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાન બિંદુ A નું મારે લખવું જોઈએ. ત્યારબાદ તમે અહીં સમજો કે હું વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધું છું, તો વિદ્યુત પ્રવાહની દિશામાં મારે વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર લેવો જોઈએ, એટલે હું લઉં છું IR2. પરંતુ મારી આગળ વધવાની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય તો વિદ્યુત પ્રવાહની જ દિશામાં આગળ વધું છું તો એ ગુણાકાર મારે લેવો જોઈએ ઋણ. ત્યારબાદ આગળ વધતા અહીંયા ε2 નો કયો છેડો મારી સામે આવ્યો? તો કે ઋણ છેડો સામે આવ્યો. તો આ બેટરીનું જે EMF છે ε2 એને મારે શું ગણવું જોઈએ? તો કે મારે ગણવું જોઈએ ધન. અને ત્યારબાદ હજી હું આગળ વધું છું તો હવે મારી પાસે બેટરી 1 મારી સામે આવી, તો એનો કયો છેડો મારી સામે આવ્યો? તો કે એની સામે આવ્યો મારો ઋણ છેડો મારી સામે આવ્યો. તો એની સામે મારે ઋણ છેડો આવ્યો તો મારો એની EMF કેવું ગણવું જોઈએ? તો કે એ પણ ગણવું જોઈએ ધન, તો ε1 પણ ધન આવશે.
હજી મારે એ સુધી પહોંચવાનું છે તો I જેટલો વિદ્યુત, અહીંયા I1 નહીં પરંતુ I જેટલો જ વિદ્યુત પ્રવાહ R1 માંથી પસાર થાય, પરંતુ વિદ્યુત પ્રવાહની જ દિશામાં આપણે આગળ વધીએ છીએ તો એનું પણ મારે લેવું જોઈએ -IR1 ઇઝ ઇક્વલ ટુ, સામે ફરી પાછો હું ક્યાં આવી ગયો તો ફરી પાછું હું બિંદુ A પાસે આવી ગયો તો ઇઝ ઇક્વલ ટુ મને મળે બિંદુ A પાસેનું વિદ્યુત સ્થિતિમાન. બંને બાજુથી હું બંને વિદ્યુત સ્થિતિમાનને કેન્સલ આઉટ કરી દઉં અને માઇનસવાળા ટર્મને સામેની બાજુ લઈ જાઉં તો મને અહીંયા મળશે IR1 પ્લસ IR2 ઇઝ ઇક્વલ ટુ ε1 પ્લસ ε2. ના સમજાય સ્ટુડન્ટ્સ તો ખૂબ જ સરળ છે. હું અહીંયા લખું -IR1 માઇનસ IR2, ε1 અને ε2 ધન છે, બીજી બાજુ -ε1 માઇનસ ε2, બધી બાજુથી હું ઋણ નિશાની કટ કરી દઉં તો ફાઇનલી મને મળશે IR1 પ્લસ IR2 ઇઝ ઇક્વલ ટુ ε1 પ્લસ ε2. તો આ થઈ ગયો મારો કિર્ચોફનો બીજો નિયમ સાબિત. નિયમ પ્રમાણે પરિપથમાંના અવરોધો, એટલે કે અહીંયા મારી પાસે બે અવરોધો છે, તેમાંથી પસાર થતા આનુષંગિક વિદ્યુત પ્રવાહ, એટલે એમાંથી I પસાર થાય, આમાંથી પણ I પસાર થાય, બંનેનો ગુણાકાર, આ ગુણાકાર અને બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો, એટલે આ મારી પાસે થઈ ગયો એનો સરવાળો, એ બંધ માર્ગ પર લાગુ પાડેલા EMFના બેઝિક સરવાળા બરાબર હોય છે. તો આ હતો સ્ટુડન્ટ્સ કિર્ચોફનો બીજો નિયમ. ખૂબ જ શાંતિથી જોઈ લો. આ બંને હેશટેગ ખૂબ જ અગત્યના છે જે તમારે સર્કિટ સોલ્વ કરવા માટે કામમાં લાગવાના છે. કિર્ચોફનો બીજો નિયમ હજી દ્રઢતાપૂર્વક સમજાય તેટલા માટે આપણે અહીં જોઈએ તો સમજો સ્ટુડન્ટ્સ, મારી પાસે આવી એક જટિલ સર્કિટ પરિપથ આપેલો છે, આપી દેવામાં આવ્યો હશે, તમને જે તે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને દિશા બતાવી દેવામાં આવી છે. તો અહીં સવાલ છે કે મતલબ સમજવા માટે અહીં આપણે પહેલો બંધ ગાળો લઈએ A B E F A માં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીને અહીં આપણે એનું એક સમીકરણ મેળવવા જઈ રહ્યા છીએ. તો સ્ટુડન્ટ સૌથી પહેલાં જુઓ કે અહીં આપણે ચાલુ કરીએ છીએ બિંદુ A પાસેથી. તો બિંદુ A પાસેથી ચાલુ કરીએ તો સૌથી પહેલાં બિંદુ A થી B બાજુ આવીએ તો કોઈ પણ અવરોધ નહીં, કોઈ પણ વિદ્યુત પ્રવાહ વહેતો છે પણ અવરોધ નથી, તો આપણે લેવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ B થી લઈને E તરફ હજી આપણે આગળ વધીએ તો સૌથી પહેલો જે મને સામે આવે છે એ આવે છે ε2. ε2 EMF ધરાવતી બેટરી સામે આવે છે. બેટરીનો કયો છેડો સામે આવે તો કે ધન છેડો સામે આવે તો એનું મારે EMF લેવું જોઈએ ઋણ, તો -ε2. વિદ્યુત પ્રવાહ જે છે એ આ દિશામાં વહે છે અને હું વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ વધું છું, અને એટલો જ વિદ્યુત પ્રવાહ અહીંયા જે છે એ I2 જેટલો જ વિદ્યુત પ્રવાહ શેમાંથી પસાર થતો હશે તો કે I2 જેટલો વિદ્યુત પ્રવાહ R3 માંથી પસાર થતો. વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ વધીએ તો એ આવે ધન I2R3. હજી આપણે આગળ વધીએ તો અહીં પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે તો કે I1 જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. તો I1 જેટલો વિદ્યુત પ્રવાહ આગળ વધીએ તો R4 માંથી પસાર થાય, પરંતુ વિદ્યુત પ્રવાહની દિશામાં હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. અહીંયા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા હતી, E થી F થી ફરી પાછું A સુધી પહોંચવાનું, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની જ દિશામાં આગળ જઈ રહ્યા છીએ. તો એ માટે આવશે અગેન -I1 R4. આગળ જતા મને ε1 EMF ધરાવતી બેટરીનો ઋણ છેડો સામે આવે છે તો એનું EMF મારે લેવું જોઈએ ધન ε1. વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધીએ છીએ તો આવશે ઋણ. વિદ્યુત પ્રવાહ I1 R5 માંથી પસાર થાય છે ઇઝ ઇક્વલ ટુ આવશે 0. તો હજી એમાં આપણે બીજી લૂપ સમજીએ તો અહીં આપણે લૂપ લેશું ફરી પાછું B C D E B માં. આમાં ફરી પાછું કિર્ચોફનો નિયમ, આ માત્ર પ્રેક્ટિસ માટે છે, આવડી જાય એટલા માટે છે. તો સ્ટુડન્ટ જુઓ, B થી C તરફ જઈએ કોઈ પણ અવરોધ નથી, ફરી પાછો C થી D તરફ જઈએ તો સૌથી પહેલા મને અવરોધ મળે છે R2. વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધીએ છીએ તેથી આવશે ઋણ. વિદ્યુત પ્રવાહ આવશે I1 પ્લસ I2 નો ગુણાકાર R2 સાથે. આગળ વધતા બેટરીનો કયો છેડો સામે આવે છે તો કે ધન છેડો, તેથી એનું EMF લેવું જોઈએ ઋણ ε3. અગેન વિદ્યુત પ્રવાહ કેટલો હશે તો કે I1 પ્લસ I2 જેટલો જ હશે, પણ વિદ્યુત પ્રવાહની જ દિશામાં આગળ વધીએ છીએ તેથી
I1 પ્લસ I2 ઇન્ટુ અવરોધ કયો આવશે તો કે R1. અગેન ડી થી ઈ તરફ કોઈ અવરોધ નથી, ઈ થી ફરી પાછું બી સુધી પહોંચવાનું છે, તો વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધીએ છીએ, તેથી એના માટે આવશે -I2 ઇન્ટુ R3. અગેન આગળ જતા આપણને બેટરીનો કયો છેડો સામે આવે છે કે ઋણ છેડો, તેથી એનું EMF વધારાનું લેવું જોઈએ +ε2 = 0. આ જ રીતે સ્ટુડન્ટ્સ તમે સમગ્ર બંધ પરિપથ ABCDE અને A આના માટે પણ તમે તમારી મેળે ટ્રાય કરી શકો છો. એ ખૂબ જ સરળ છે, જે તમે જાતે કરશો. સ્ટુડન્ટ્સ, કિર્ચોફના બીજા નિયમ માટે એક ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. એ કોન્સેપ્ટ કંઈક એવો છે, નિયમ આપણને એવું કહે છે કે બીજો નિયમ લાગુ પાડવા માટે બંધ પરિપથ, બંધ લૂપ હોવી જરૂરી છે. પરંતુ જો ક્યારે મારી પાસે કોઈક આવો પરિપથ આવી જાય અને બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવા હોય તો મારે શું કરવું જોઈએ? તો સ્ટુડન્ટ્સ ખૂબ જ ધ્યાનથી સમજજો. ધારી લો કે અહીંયા મારી પાસે કોઈ છેડો છે, એ છેડો છે A, આ છેડો છે B, અને મારો સવાલ છે છેડા A અને છેડા B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવો છે. સ્ટુડન્ટ્સ, મારી પાસે અહીં R1 જેટલો અવરોધ છે, આ અવરોધ R2 છે, ε1 EMF ધરાવતી કોઈક બેટરી છે. ધારી લઉં છું કે આ પરિપથમાં અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. તો તેના માટે બિંદુ A પાસેનું વિદ્યુત સ્થિતિમાન જો V ઓફ A હોય તો V ઓફ A થી ચાલુ કરીને કિર્ચોફના નિયમ પ્રમાણે વિદ્યુત પ્રવાહ નીચ દિશામાં આગળ વધીએ છીએ, તો એના માટે લખવું જોઈએ -IR1 પ્લસ બેટરીનો જે ધન છેડો છે મારી સામે આવે તો એની માટે એનું EMF મારે લેવું જોઈએ ઋણ. અગેન વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધું છું તો એની માટે મારે લખવું જોઈએ -IR2 અને = મારે લખવું જોઈએ બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન. અહીં ખાસ યાદ રાખો કે વિદ્યુત પ્રવાહ A થી B સુધી વહેતું હશે તો બિંદુ A પાસેનું વિદ્યુત સ્થિતિમાન વધારે જશે, બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન ઓછું જશે. તો હવે V ઓફ B ને સમીકરણની ડાબી બાજુ લઈ આવું તો V ઓફ A માઇનસ V ઓફ B મને મળશે, જમણી બાજુ જશે જેથી ધન થઈ જશે IR1 પ્લસ IR2 પ્લસ એપ્સિલોન. તો આ એક ખૂબ જ સરળ કોન્સેપ્ટ હતો. આ કોન્સેપ્ટને હજી વધારે સમજવા માટે બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ સ્ટુડન્ટ્સ. તો તમને એક આકૃતિ આપેલી છે, અહીંયા એક પરિપથનો કોઈ એક નાનો એવો ભાગ આપેલો છે અને તમને પૂછવામાં આવ્યું છે કે V ઓફ A અને V ઓફ B મતલબ છેડા A અને છેડા B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછવામાં આવ્યો છે. તો સ્ટુડન્ટ્સ જુઓ, અહીંયા હમણાં જ કોન્સેપ્ટ ભણાવ્યો એ પ્રમાણે સૌથી પહેલાં મારે છેડા A થી ચાલુ કરું તો તેનું વિદ્યુત સ્થિતિમાન V ઓફ A લખવું જોઈએ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર જે છે એ મારે ઋણ લેવો પડશે, કારણ કે હું વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધું છું. તો 2 × 1 એટલે મારે લખવું જોઈએ 2. અગેન બેટરીનો ઋણ છેડો સામે આવે છે તેથી એનું EMF થઈ જશે ધન, એટલે કે 2 ધન, અને મતલબ 3 ઓહમમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વિદ્યુત પ્રવાહની દિશામાં તો બંનેનો ગુણાકાર થઈ જશે -3. અગેન -1 = મારે લખવું જોઈએ V ઓફ B. તો સ્ટુડન્ટ 2 બંને કેન્સલ આઉટ થઈ જાય તો V ઓફ A -4 = V ઓફ B. તો મને મળશે V ઓફ A માઇનસ V ઓફ B = 4 વોલ્ટ મળશે સ્ટુડન્ટ્સ. આ મારો આન્સર થશે. હજી એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ તો સ્ટુડન્ટ્સ તમારી સામે એક બીજો પરિપથ મેં રજૂ કરેલો છે અને સવાલ એવો છે કે આપેલ પરિપથમાંથી પસાર થતો તમારે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. પરિપથનો પહેલો બિંદુ આપેલું છે, એ બિંદુ 10 વોલ્ટ ઉપર છે. અહીં બીજું બિંદુ આપ્યું છે B, એ 6 વોલ્ટ ઉપર છે. અને મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય. તો અહીં સિમ્પલ આપણે સમજીએ તો અહીં વિદ્યુત પ્રવાહનું વહન આ દિશામાં લેતા ધારી લઈએ કે I જેટલો વિદ્યુત પ્રવાહ જે છે એ આપેલ પરિપથમાંથી પસાર થતો હશે. તો I જેટલો વિદ્યુત પ્રવાહ 10 વોલ્ટમાં પરથી પસાર થઈને 6 વોલ્ટ સુધી પહોંચે છે.
તો આપણે ભણ્યા તે પ્રમાણે કોન્સેપ્ટ પ્રમાણે સૌથી પહેલાં મારે બિંદુ એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લખવું જોઈએ, જે છે 10 માઇનસ વિદ્યુત પ્રવાહની જ દિશામાં આગળ વધીએ છીએ એટલે બધા જ અવરોધો અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર આપણે ઋણ જ લેશું. 1 ગુણ્યા I એટલે I ઋણ બેટરીનો ઋણ છેડો સામે આવે છે તેથી તેનું EMF મારે ધન લેવું જોઈએ. અગેઇન 1 વોલ્ટની બેટરી એટલે અગેઇન માઇનસ I. અગેઇન બેટરીનો ધન છેડો મારી સામે આવે છે તેથી તેનું વિદ્યુત સ્થિતિમાન મારે ઋણ લેવું જોઈએ. અગેઇન માઇનસ I ઇઝ ઇક્વલ ટુ 6 વોલ્ટ, કારણ કે બંને 1 ઓહમના અવરોધો છે. 1 ગુણ્યા I એટલે 1 આવશે. ઓકે, ધન 2 ઋણ 2 છમ. તો ફાઇનલી 1 2 3 અને 4, તો 10 માઇનસ 4I ઇઝ ઇક્વલ ટુ 6. તો 4I ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 6, તો 4I ઇઝ ઇક્વલ ટુ 4, તો I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. તો આ થઈ ગયું મારી પાસે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કે જે આપેલા પરિપથમાંથી પસાર થતું હશે. આજના લેક્ચરમાં માત્ર આટલું જ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે કિર્ચોફનો પ્રથમ અને બીજો બંને નિયમનું સ્ટેટમેન્ટ, એની ઊંડાણપૂર્વકની સમજૂતી અને વધારાના દાખલાઓ સાથેની સમજૂતી આપણે ભણ્યા. બરાબર, તો આજનો લેક્ચર વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો, કમેન્ટ કરો કેવો લાગ્યો એવો, અને બીજા તમારા સ્ટુડન્ટ્સ જોડે, તમારા ફ્રેન્ડ સર્કલ જોડે આ વિડીયો શેર કરો. થેન્ક યુ ગાઈઝ.